નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત વ્યક્તિ વિશેષમાં આજે હું છું બિનલ। કોરોના કાળ પહેલા કદાચ ઘણા ઓછા લોકોને ખબર હતી કે દુનિયાભરમાં વેક્સિનના ઉત્પાદનમાં ભારતનો મોટો દબદબો છે અને તેમાંય પૂના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દુનિયામાં સૌથી વધારે વેક્સિન ઉત્પાદન કરતી કંપની છે, જેની ચર્ચા આજે ઘરે ઘરે સાંભળવા મળે છે। આટલું મોટું સામ્રાજ્ય અને આટલી મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં સૌથી મોટો ફાળો કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાનો છે, જેમના સહાય અને સંઘર્ષથી સીરમનું નામ દુનિયાભરમાં ગુંજી રહ્યું છે। જેઓ દુનિયાના 167 દેશોમાં તેમની કંપનીની વેક્સિનનો સપ્લાય કરી રહ્યા છે અને સફળ બિઝનેસમેન તરીકે વ્યક્તિ વિશેષમાં વાત કરીએ અદાર પૂનાવાલાની, જેમને લોકો વેક્સિન પ્રિન્સ પણ કહે છે। દુનિયાભરમાં વેક્સિન માટે જાણીતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના અદાર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાએ 1966માં કરી। અદાર પૂનાવાલાને આ બિઝનેસ વિરાસતમાં મળ્યો છે। આ કંપનીના અદાર સીઈઓ છે। છેલ્લા કેટલાય સમયથી અદાર પૂનાવાલાની ખૂબ ચર્ચા થઈ રહી છે, પણ 1966 થી અત્યાર સુધીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના વિશાળ સામ્રાજ્યની દાસ્તાન ઘણી રોચક છે। સંક્રમણની સાથે સાથે ભારત જ નહીં, દુનિયાભરમાં એક નામ ખૂબ ચર્ચામાં આવ્યું અને તે છે અદાર પૂનાવાલા। અદાર પૂનાવાલા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટનું નામ આજે સૌ કોઈના મોઢે ચઢી ગયું છે। કોરોના કાળમાં WHO પ્રમુખથી લઈને ગામડાઓના લોકો સુધી સૌ કોઈ રાહ જોઈને બેઠું હતું। આ તમામને ઇંતજાર હતો સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનનો। ભારત દુનિયામાં સૌથી મોટું વેક્સિનનું ઉત્પાદક છે। સીરમ ઇન્સ્ટિટ્યૂટની સામે દુનિયાભરમાં વેક્સિનની માંગ પૂરી કરવાનો પડકાર છે, અને તે પણ એવા સમયે જ્યારે દુનિયાનું અસ્તિત્વ વેક્સિન પર ટક્યું છે। આ વેક્સિન ઘણા ઓછા સમયમાં તૈયાર થઈ છે। એવું કહી શકાય કે આધુનિક મેડિસિનના સમયમાં સૌથી ઝડપથી આ વેક્સિન તૈયાર થઈ છે। દુનિયાભરમાં કોરોના વેક્સિન માટે અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું, ત્યારે લોકોની નજર ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા પર હતી। સીરમ ઇન્સ્ટિટ્યૂટે જ્યારે શરૂઆતના સમયમાં જ એસ્ટ્રાઝેનેકા સાથે કરાર કર્યો, ત્યારે ભારતે રાહતનો શ્વાસ લીધો। સીરમ ઇન્સ્ટિટ્યૂટ ન માત્ર કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહી છે, પણ તે પોતાની 2 કોરોના વેક્સિન પણ બનાવી રહી છે, જેમાં નોવાવેક્સ સામેલ છે। તેવામાં લોકોની દિલચસ્પી એ જાણવામાં છે કે પૂનાવાલા અને સીરમના સામ્રાજ્યની કહાની ક્યાંથી શરૂ થઈ છે। કહેવામાં આવે છે કે પૂનાવાલાનો પરિવાર બ્રિટિશ રાજ દરમિયાન 19મી સદીની શરૂઆતમાં પૂનામાં આવ્યો હતો। કેટલાય પારસી પરિવાર બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં આવીને વસ્યા અને પ્રશાસનથી લઈને કારોબાર સુધી દુનિયામાં સ્થાપિત થયા। પારસી પરિવાર જ્યાં વસ્યા ત્યાં શહેરોના નામ તેમના નામની આગળ જોવા મળ્યા। તેવી જ રીતે અદારના પરિવારનું નામ પૂનાવાલા પડ્યું। સ્વતંત્રતાના પહેલા સમયમાં આ પરિવાર કન્સ્ટ્રક્શનના કારોબારમાં હતો, પણ તેનાથી વધારે નામ તેમનું ઘોડાના કારોબારમાં થયું। આજે પણ આ પરિવારને ઘોડાના કારોબારથી લોકો ઓળખે છે। ઘોડાનો વેપાર અદારના દાદા સોલી પૂનાવાલાએ શરૂ કર્યો હતો। તેમને ઘુડશાળ બનાવી, જેમાં ઉચ્ચ કક્ષાના ઘોડાઓને રેસ માટે તૈયાર કરવામાં આવતા હતા। બ્રિટિશ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ સાથે આ પરિવારનો સંબંધ ઘોડાઓના વેપાર દરમિયાન બંધાયો। પૂનાવાલાના સામ્રાજ્યનો પાયો ત્યાંથી જ નંખાયો। 60 થી 70ના દાયકાની આ વાત છે, જ્યારે અદાર પૂનાવાલાનો પરિવાર મોટા જમીનદાર તરીકે જાણીતો હતો। આ પરિવારના ભાગ પડ્યા
તો અદારના પિતા સાયરસ પૂનાવાલાના ભાગે 40 એક જમીન આવી. આ જમીનમાં તેમણે ઘોડાઓને પાળ્યા અને તેની બ્રીડિંગનું કામ શરૂ કર્યું. પણ વેક્સિન બનાવનારી સિરમ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કેવી રીતે થઈ? જો કે તેનું કનેક્શન પણ ઘોડાના વેપાર સાથે જ જોડાયેલું છે. અદારના પિતા સાયરસે જ્યારે ઘોડાના કારોબારને વધારવા વિશે વિચાર્યું તો તેમનું ધ્યાન એક એવી ઇન્ડસ્ટ્રી પર પડ્યું જેના વિશે કોઈ વધારે જાણકારી નહોતી અને ના તો તેના ભવિષ્યની કોઈ ગેરંટી આપી શકતું હતું. પણ સાયરસે આ જોખમ ઉઠાવ્યો અને વેક્સિન બનાવવાના ધંધામાં પગ મૂક્યો. આ એ સમય હતો કે જ્યારે ભારતમાં સીમિત સ્તર પર વેક્સિનનું ઉત્પાદન થતું હતું. અને તેમાં પણ સરકારની ભૂમિકા વધારે રહેતી હતી. ત્યારે મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ વેક્સિનનું ઉત્પાદન કરતી હતી. પૂનાવાલાના ફાર્મમાંથી જે ઘોડાઓ ઘરડા થઈ જતા હતા તેમનો ઉપયોગ સર્પદંશ અને ટીટનેસની રસી બનાવવામાં થતો હતો. તેનું કારણ એ હતું કે ઘોડાના લોહીમાં હાજર સિરમથી એન્ટીબોડીનું નિર્માણ કરવામાં આવતું હતું. સાયરસની નજર તેના પર ગઈ અને તેમણે પોતે ઘોડાનો ઉપયોગ પોતાના માટે જ કરવાનો નિર્ણય લીધો. સાયરસ પૂનાવાલા તેમના ઘોડા મુંબઈની હાફકિન ઇન્સ્ટિટ્યૂટને આપતા હતા. ત્યાંના એક ડોક્ટરે તેમને કહ્યું કે તેમની પાસે ઘોડા છે, જમીન છે. જો તેઓ વેક્સિન ઉત્પાદનમાં આવવા માંગતા હોય તો તેમને માત્ર એક પ્લાન્ટ જ સ્થાપિત કરવો પડશે. આ સલાહ પર આગળ વધીને સાયરસ પૂનાવાલાને તેમાં અવરસ દેખાયો અને 1966માં તેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. પરંપરાગત ધંધાથી હટીને સાયરસ પૂનાવાલાએ એક એવું જોખમી કામ હાથમાં લઈ લીધું હતું જેના વિશે તેમને કોઈ મોટી જાણકારી નહોતી. પણ સમય સાથે સંઘર્ષ કરીને માત્ર 5 લાખ રૂપિયાના રોકાણથી શરૂ થયેલી સિરમ ઇન્સ્ટિટ્યૂટને તેમણે અરબોની આવક રડતી કંપની બનાવી દીધી. કંપની 2001માં 35 દેશોમાં વેક્સિન પહોંચાડતી હતી. 2001માં અદાર પૂનાવાલા તેના CEO બન્યા અને આજે કંપની 167 દેશોમાં વેક્સિન સપ્લાય કરી રહી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના બાદ તે એવો સમય હતો જ્યારે ભારત સહિત દુનિયાભરમાં સંક્રામક બીમારીઓની સામે સરકારો રસીકરણ અભિયાન ચલાવી રહી હતી, જેના લીધે વેક્સિન રિસર્ચ, તેના વિકાસ અને તેના ઉપયોગ પર ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. સિરમ ઇન્સ્ટિટ્યૂટે આવી કેટલીય બીમારીઓ માટે ઉત્પાદન શરૂ કરી દીધું. હાફકિન ઇન્સ્ટિટ્યૂટના કેટલાય રિસર્ચર્સ સિરમમાં આવી ગયા. 1971માં ખસરા અને કંઠમાલાના રોગની રસી અસરકારક રહી. ખૂબ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પોલિયો રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. સિરમે આ કાર્યક્રમને અવસર તરીકે જોયો. સિરમે યુરોપ અને અમેરિકાની ટેકનિક વાપરીને પોતાનું ઉત્પાદન વધાર્યું અને ઉત્પાદનોની કિંમત સસ્તી રાખી. જો કે સામાજિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કાર્યક્રમ અને રસીકરણ આજે પણ સરકારના હાથમાં હોય છે. તેવામાં દરેક વ્યક્તિને સરકારી નિયમો તેમજ અવરોધોનો સામનો કરવો પડે છે. સિરમને પણ આ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું. સાયરસ પૂનાવાલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેટલાય પ્રકારની મંજૂરી લેવાની હોય છે, તેમાં મહિનાઓ અને વર્ષો લાગે છે. પહેલા 25 વર્ષ તો ઘણા મુશ્કેલી ભર્યા રહ્યા. તે પછી અમારી આર્થિક સ્થિતિ સારી થઈ. પેપર વર્ક કરવા માટે અમારી પાસે જરૂરિયાત ટીમ હતી જે દિલ્હી જઈને સરકારી અધિકારીઓની રહેમ પર કામ કરતા હતા. તેવી જ સ્થિતિ આજે પણ છે. જો આ સરકારી અધિકારીઓનું ધ્યાન રાખવામાં ન આવ્યું તો મંજૂરી મેળવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.
જો કે આટલા વર્ષો બાદ સિરમ ઇન્સ્ટિટ્યૂટના આવેદન પર કોઈ શંકાની નજરથી જોતું નથી. સાયરસના સમયમાં જ સિરમ ઇન્સ્ટિટ્યૂટનો વેક્સિન ઉત્પાદનમાં દબદબો સ્થાપિત થઈ ગયો. તે દુનિયાભરના દેશોમાં વેક્સિન પહોંચાડવા લાગી અને સાયરસની ગણતરી દુનિયાના અમીર લોકોમાં થવા લાગી. સાયરસે સિરમ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત માત્ર 5 લાખ રૂપિયાથી કરી હતી અને ફોર્બ્સની યાદી મુજબ તેઓ દુનિયાના 165 નંબરના અમીર વ્યક્તિ અને ભારતના 6ઠ્ઠા નંબરના અમીર વ્યક્તિ છે. અદાર પૂનાવાલા ઇંગ્લેન્ડથી પોતાનું ભણતર પૂરું કરીને આવ્યા બાદ 2001થી સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. પહેલા તેમણે સેલ્સ વિભાગથી કામ શરૂ કર્યું. હાલના સમયમાં બદલાયેલા અને વિસ્તૃત થઈ રહેલા સિરમ સમૂહ પર અદાર પૂનાવાલાની છાપ જોવા મળે છે, તેમના પિતાની ઓછી. સાયરસના સમય સુધી સિરમ ખાસ કરીને ભારતમાં જ સક્રિય હતી. 2011માં અદાર પૂનાવાલા સિરમ સમૂહના CEO બન્યા. તે પછી તેમણે 2 વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક તો તેમણે ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન આપ્યું અને સિરમ મારફતે દુનિયાના વધારેમાં વધારે દેશોમાં વેક્સિન પહોંચાડવા માટે ધ્યાન આપ્યું. વિસ્તાર વધારવાની યોજના અંતર્ગત સિરમ ઇન્સ્ટિટ્યૂટે 2012માં એક ડચ સરકારી વેક્સિન નિર્માતા કંપનીને ખરીદી લીધી. તે પછી દુનિયાની નજરમાં સિરમ આવી ગયું, કારણ કે તે પછી કંપની દુનિયાભરમાં સૌથી વધારે વેક્સિનનું ઉત્પાદન કરનારી કંપની બની ગઈ. 2001માં સિરમ 35 દેશોમાં વેક્સિન પહોંચાડતું હતું. હાલના સમયમાં સિરમ દુનિયાભરના 165 દેશોને વેક્સિનની માંગ પૂરી કરે છે. જો કે આ વિસ્તાર અને ટેકનિકમાં રોકાણનું એક બીજું કારણ પણ ચર્ચામાં રહ્યું, જેની પૂનાવાલા સતત ચર્ચા કરતા રહ્યા કે આ સંપૂર્ણપણે તેમનો પારિવારિક કારોબાર છે, તેમાં માત્ર પરિવારના જ પૈસા લાગેલા છે. કંપનીએ કેટલાક પ્રાઇવેટ ઇક્વિટી મારફતે પૈસા એકઠા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે શક્ય થઈ શક્યું નહીં. જો તેવું થઈ શક્યું હોત તો સિરમ સમૂહ સામાન્ય લોકોની વચ્ચે નાણાં એકઠા કરવા માટે ગયું હોત. જો કે કોરોનાની વેક્સિન તૈયાર કરવા માટે સિરમે એક મોટા રોકાણનું જોખમ ઉઠાવ્યું. અદાર પૂનાવાલાએ ફોર્બ્સ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે જોખમ ઉઠાવવા માટે સક્ષમ થયા કારણ કે આ લિસ્ટેડ કંપની નથી. જો એવું હોત તો અમારે રોકાણકારો, બેંક અને કેટલાય લોકોને જવાબ આપવા પડ્યા હોત. વેક્સિન તૈયાર કરવા માટે પણ અદાર પૂનાવાલાએ મોટું રોકાણ કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે વેક્સિનને લઈને રિસર્ચનો સમય ચાલી રહ્યો હતો. તેમણે મે 2020માં એસ્ટ્રાઝેનેકા સાથે તેના વિશે વાતચીત કરી હતી અને તેઓ વેક્સિન બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયા. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે દર વર્ષ 100 કરોડ ડોઝ વેક્સિન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો, પણ તેના માટે મોટું રોકાણ, મોટું સ્થળ, ટેકનિક, મજૂર અને કાચા માલની જરૂર પડી હોત. એવો નિર્ણય પણ લેવાયો કે ગરીબ દેશોને સસ્તી વેક્સિન આપવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે જોડવામાં આવે. તે બધાની સાથે ભારતમાં પણ વેક્સિન આપવાની જવાબદારી નિભાવવાની હતી. એસ્ટ્રાઝેનેકાની સાથે કોવિશિલ્ડ માટે કરાર કરવાની સાથે સિરમે અમેરિકા અને યુરોપની બીજી વેક્સિન તૈયાર કરવાની સાથે પોતાની વેક્સિન માટે પણ રિસર્ચ કર્યું. કોરોનાની 4 થી 5 વેક્સિન સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર કરવાની યોજના હતી અને આ જ કારણ છે કે દુનિયાના અન્ય દેશોના નેતાઓએ ખુલ્લી રીતે કહ્યું કે તેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટથી ઈર્ષ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. માત્ર વેક્સિન જ નહીં પરંતુ પોતાની અલગ લાઇફસ્ટાઇલને કારણે પૂનાવાલા પરિવાર હંમેશા ચર્ચામાં રહ્યો છે. તેમને જાણીને નવાઈ તો જરૂર લાગશે, પણ અદાર પૂનાવાલા તેમના મુંબઈ સ્થિત ઘરેથી પૂનામાં ઓફિસ જવા માટે પણ પ્લેનનો ઉપયોગ કરે છે.
પૂનાવાલા પાસે ઘોડાનું એક ફાર્મ હાઉસ પણ છે, જે લગભગ 247 એકરમાં ખુલ્લી જમીન પર બનેલું છે. અદાર પૂનાવાલા હાલમાં ભલે કોરોના વેક્સિનના લીધે ચર્ચામાં હોય, પણ તેમનો પરિવાર પોતાની લાઇફસ્ટાઇલને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. પૂનામાં અદારનું સ્ટડ ફાર્મ અને ફાર્મ હાઉસ પણ જબરજસ્ત છે. જો કે હાલના દિવસોમાં તેમના લંડનના મેફેયર સ્થિત મકાનની ચર્ચા થઈ રહી છે. તો 2015માં તેમણે મુંબઈના સમુદ્રી તટ પર એક મોટું મકાન ખરીદ્યું હતું, જે પહેલા અમેરિકી વાણિજ્યિક દૂતાવાસ હતું. તેમણે આ મકાન 11 કરોડ અમેરિકી ડોલરમાં ખરીદ્યું હતું. આ તે વખતનું મુંબઈનું સૌથી મોંઘું મકાન હતું. તેનો આલિશાન અંદાજ એક વિમાનમાં બનેલી તેમની ઓફિસ કે પુના સ્થિત તેમના ઘરની છતથી સ્પષ્ટ થાય છે. ફોર્બ્સ ઇન્ડિયામાં પ્રકાશિત એક લેખ મુજબ તેમના ઘરની છત પર રોમના ચિત્રકાર માઇકલ એન્જેલો અને બીજા યુરોપિયન કલાકારોની કૃતિઓ છે. અદાર પૂનાવાલાના પિતા સાયરસની જેમ અદારને પણ મોંઘી કાર્સનો શોખ છે. તેમની પાસે એવી લગભગ 20 જેટલી મોંઘી કાર્સ છે, જેમાં રોલ્સ રોયલ, ફેરારી, બેન્ટેલે અને લેમ્બોર્ગિની જેવી મોંઘી ગાડીઓ સામેલ છે. પૂનાવાલાને સ્પીડ પસંદ છે અને એટલા માટે જ તેમણે તેમના ઘરમાં બોઈંગ 737, ફોર્મ્યુલા 1 ફાઇટર જેટના મોડલ લગાવ્યા છે. જો કે આમ તો અદાર પૂનાવાલા તેમની પત્ની નતાશા પૂનાવાલાની સાથે કેટલીક બોલિવૂડની પાર્ટીઝમાં પણ સામેલ થતા જોવા મળે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાની અલગ પ્રકારની વિચારસરણી, કામ કરવાની ટેકનિકથી કંપની રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સિરમ કંપની દર વર્ષે પોલિયો, હિપેટાઇટિસ અને બીજી બીમારીઓ સામે લડી શકાય તેવી કરોડો વેક્સિનના ડોઝ બનાવે છે. અદારના પિતાને વેક્સિનની દુનિયામાં વેક્સિન કિંગ કહેવામાં આવે છે, જ્યારે તેમના દીકરા અદારને વેક્સિન પ્રિન્સના નામથી દુનિયા ઓળખે છે. પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે જાણીતા અદાર પૂનાવાલાની ઓફિસ સિરમ ઇન્ડિયાનું કેમ્પસ લગભગ 100 એકરમાં ફેલાયેલું છે. પૂનાવાલાએ તેમની ઓફિસ એક વિમાનમાં બનાવી છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પૂનાવાલા ભારતના સૌથી અમીર પરિવારોમાંથી એક છે. પૂનાવાલા પરિવાર આમ તો પૂનામાં જ રહે છે, પણ તેમની સંપત્તિઓ અનેક શહેરોમાં ફેલાયેલી છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સ અનુસાર પૂનાવાલા લંડનમાં ગ્રોસવેનર હાઉસ હોટલ ખરીદવા માટે રસ દાખવ્યો હતો, જે પહેલા સુબ્રત રોયની હતી. પૂનાવાલાનું ઘર શાનદાર રીતે વિદેશી શૈલીના ઇન્ટિરિયરથી ડેકોરેટ કરેલું છે. પૂના સ્થિત પૂનાવાલાના ઘરને શહેરના સૌથી લક્ઝરી ઘરોમાંથી એક માનવામાં આવે છે. ઘરમાં દુનિયાભરની પ્રાચીન વસ્તુઓના સંગ્રહથી લઈને ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ કરવામાં આવેલું છે. અદાર પૂનાવાલાએ નતાશા પૂનાવાલા સાથે લગ્ન કર્યા છે. પહેલી વાર બંનેની મુલાકાત વિજય માલ્યા દ્વારા આયોજિત એક પાર્ટીમાં થઈ હતી. મોંઘી કાર્સના શોખીન પૂનાવાલા વિશે કહેવામાં આવે છે કે તેઓ મુંબઈથી પૂના તેમની ઓફિસે જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. પૂનાવાલા પાસે ઘોડાનું એક ફાર્મ હાઉસ પણ છે, જે લગભગ 247 એકરમાં ખુલ્લી જમીન પર બનેલું છે. અહીં બનેલા 2 માળના ઘરનો સુંદર નજારો જોવા મળે છે. આ ઘરની ડિઝાઇન ખાસ કરીને સુઝેન ખાને કર્યું છે. આ પ્રોપર્ટીને પૂનાવાલાએ મહિન્દ્રા પાસેથી ખરીદી હતી. તેમાં બાળકોના બેડરૂમ, ગેસ્ટ રૂમ
અને એક સ્વિમિંગ પુલ સાથે લાઇબ્રેરી પણ બનેલી છે. કોવિડ-19ની મહામારી દરમિયાન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના માલિક સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં ઝડપી વધારો થયો છે. હુરુનના રિપોર્ટ અનુસાર પૂનાવાલા વિશ્વના સૌથી 100 અમીરોના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. દુનિયાના અરબપતિઓની વધેલી સંપત્તિની જો વાત કરવામાં આવે તો આ રફતારમાં તેઓ 5મા સ્થાન પર છે. 31 મેના અંત સુધીમાં માત્ર 4 મહિનામાં તેમની નેટવર્થમાં 25% વધારો થયો છે. રિપોર્ટ મુજબ તેઓ 31 મે 2020 સુધીના અરબપતિઓની યાદીમાં પૂનાવાલા દુનિયાના 86માં સૌથી અમીર વ્યક્તિ છે. તેમણે 57 લોકોને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. મહામારીના સમયમાં તેમની સંપત્તિમાં 25%ની વૃદ્ધિ થઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. 90ના દાયકામાં અદાર પૂનાવાલા ભણતર માટે વિદેશ ગયા અને ત્યાંથી 2001માં ભારત પરત ફર્યા. ત્યાર પછી તેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની બાગડોર તેમના હાથમાં લીધી. થોડા જ વર્ષોમાં તેમણે અજમાવેલી તેમની ટેકનિક સફળ થઈ અને સિરમનો કારોબાર અરબો રૂપિયામાં પહોંચી ગયો. તેમની પત્ની નતાશા પૂનાવાલા પણ તેમને બિઝનેસમાં સહકાર આપી રહ્યા છે. નતાશા પૂનાવાલા સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. દુનિયાભરમાં તમામ બીમારીઓની વેક્સિન સપ્લાય કરનારા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની શરૂઆતની કહાની પણ ઓછી રોચક નથી. વાત 60 થી 70ના દાયકાની છે. ત્યારે પૂનાવાલા પરિવાર પૂનાના મોટા જમીનદાર તરીકે જાણીતો હતો. તેઓ સારી કહી શકાય તેવી જમીનના માલિક હતા. મીડિયા રિપોર્ટ્સના અહેવાલ મુજબ તેમના દાદા 14 ભાઈ બહેન હતા. જ્યારે આ સંપત્તિના ભાગ પડ્યા ત્યારે અદાર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાના ભાગમાં 40 એકર જમીન આવી હતી. આ જમીન પર જ તેમણે ઘોડાના પાલન અને બ્રીડિંગનું કામ શરૂ કર્યું. તે સમયે સાયરસ મુંબઈની એક સરકારી સંસ્થાને સારી નસલના ઘોડા સપ્લાય કરતા હતા અને તે ઘોડાઓના લોહીમાંથી ટીટનેસ અને સાંપ કરડે તેનાથી બચવાની વેક્સિન તૈયાર થતી હતી. તે દરમિયાન જ સાયરસના મગજમાં આવેલા વિચારે તેમનું કિસ્મત બદલી નાખ્યું અને તેઓ પોતે વેક્સિનના ધંધામાં આવી ગયા. 1966માં જ્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ ત્યારે ભારતમાં મોટે ભાગે વિદેશથી વેક્સિન આયાત કરવામાં આવતી હતી. પણ જોત જોતામાં સિરમે આ પદ્ધતિ બદલી નાખી. હાલમાં 79 વર્ષના સાયરસ પૂનાવાલા ભારતના 6થા નંબરના અમીર વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ લગભગ $12 બિલિયન છે. દાયકામાં સાયરસે તેમના દીકરા અદારને ભણતર માટે કેન્ટબેરીના સેન્ટ એડમન્ડ્સ સ્કૂલમાં મોકલી દીધો. સ્કૂલિંગ પૂરું થયા બાદ અદારે વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને વર્ષ 2001માં તેઓ ભારતમાં પરત આવી ગયા અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ ગયા. તે પછી અદાર પૂનાવાલાએ ઇન્ટરનેશનલ માર્કેટ બનાવવા, વેક્સિનનું મૂલ્ય ઘટાડવા અને પ્રોડક્શન વધારવા પર ધ્યાન આપ્યું. તેમની આ ટેકનિક કામ આવી ગઈ અને આજે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 167 દેશોને તેની વેક્સિન વેચી રહી છે. અને તેની રેવન્યુ $800 મિલિયન થી પણ વધારે છે. એટલું જ નહીં, સિરમ ઇન્સ્ટિટ્યૂટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું પણ પાર્ટનર છે. અદાર પૂનાવાલાની પત્ની પણ તેમને આ કારોબારમાં સહકાર આપે છે. અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પણ સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
અને તે પણ કંપનીનું ઘણું કામ સંભાળે છે. નતાશાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. નતાશા બિઝનેસ વુમેન હોવાની સાથોસાથ તે ફેશન આઇકોન પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો ઘણી ચર્ચામાં રહે છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની તમામ હસ્તીઓ અને બ્રિટિશ રોયલ્ટીની તે એકદમ નજીક છે. નતાશાનો ફેશનમાં રસ કોઈ નવી વાત નથી. દુનિયાભરના લોકો તેને એક મોટી ફેશનિસ્ટાના રૂપમાં જોવે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની સાથોસાથ તે વિલુ પૂનાવાલા ફાઉન્ડેશનની પણ ચેરપર્સન છે. તે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ચિલ્ડ્રન્સ પ્રોટેક્શન ફાઉન્ડર ફોર ઇન્ડિયાની પણ ચેરપર્સન છે. નતાશા પૂનાવાલા એક સ્ટાઇલિશ વોર્ડરોબની માલિક છે. એરપોર્ટ રનવેથી લઈને બોલિવૂડની ગલીઓમાં થતી પાર્ટીમાં તે એક અલગ અંદાજમાં જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને અદાર પૂનાવાલા સામે વેક્સિનને લઈને હજુ અનેક પડકાર ઊભા છે. સીરમ તેની પોતાની પણ વેક્સિન આગામી ટૂંક સમયમાં બજારમાં ઉતારે તેવી શક્યતા છે, જેનું ટ્રાયલ હાલ ચાલી રહ્યું છે. વ્યક્તિ વિશેષમાં આજે બસ આટલું જ. ફરી મળીશું વધુ એક નવા સફળ ઉદ્યોગપતિની વાત સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ.